રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની વિશેષ મુલાકાત લીધી હતી। કેન્દ્રીય મંત્રીએ ખાસ કરીને વડનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી, જ્યાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી હતી। આ મુલાકાત દરમિયાન મંત્રીએ રેલવે સ્ટેશન પર બનનાર મ્યુઝિયમનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ગાયકવાડ સમયના એન્જિનથી લઈ બુલેટ ટ્રેન સુધીના રેલ પ્રવાસનનું વર્ણન અને બુદ્ધિઝમ સમયથી લઈ વર્તમાન સુધીના સમયગાળાનું વિઝ્યુલાઇઝેશન રજૂ કરાશે। રેલ મંત્રીએ ખાસ કરીને મોદીજીના ચાના ટી સ્ટોલની આમ જનતા માટે પ્રેરણા સ્ત્રોત તરીકે ખુલ્લો રાખવા જણાવ્યું હતું। આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક અગ્રણીઓની રજૂઆતો સાંભળી અધિકારીઓને યોગ્ય સૂચનો આપ્યા હતા। આજે ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવજી વડનગર પધાર્યા અને નાના મોટા રેલવેના જે પ્રશ્નો હતા એમને સુંદર રીતે સાંભળ્યા અમારા બધાના, અને સાથે એમને અહીંયા જે રેલવેના અધિકારીજનો સાથે એક નાની સરખી બેઠક કરીને અને લોકોને સૂચવ્યું કે અહીંયા ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવા જેવું છે, અમુક ટ્રેનો લંબાવવાની હતી એ લંબાવવાની વાત કરી, અને હું ZRC મેમ્બર તરીકે મારી જે રજૂઆત હતી એ બી મેં કરી। રજૂઆતની અંદર જે વડનગરથી બોમ્બે આપણી વલસાડ ટ્રેન જાય છે એને લંબાવવાના પ્રયત્નો કરવાનું સાહેબને કીધું, સાથે વડનગરનું જે અમારું ક્રોસિંગ જે ફાટક છે એને થોડી પહોળી કરવા માટેની અને બીજા નાના મોટા ઘણા પ્રશ્નો હતા એમને રજૂઆત કરીને એમને એ રજૂઆત સાંભળીને અમને આશ્વાસન આપ્યું થઈ જશે કામ।